આજે આપણે દાળ ચોખા પલાળવાની, પીસવાની કે આથાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ, જાળીદાર અને લચકા પડતા લગ્ન પ્રસંગમાં હોય તેવા લાઈવ ઢોકળા બનાવીશું. જેના માટે એક બાઉલમાં 2 વાટકી ઝીણી સોજી, 1 વાટકી બેસન અને અડધી વાટકી ચોખાનો લોટ લઈ લઈશું. એટલે કે સોજીથી અડધું બેસન અને બેસનથી અડધો ચોખાનો લોટ લેવાનો છે. હવે 1 વાટકી ખાટું દહીં, 1 મોટી ચમચી લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરીને આનું ખીરું તૈયાર કરી લઈએ અને ઢાંકીને 15 મિનિટ રહેવા દઈશું. 15 મિનિટ પછી આપણે ખીરું અડધું કાઢી લઈએ. આટલા ખીરાથી ટોટલ મોટી 4 થાળી બનીને તૈયાર થશે. તો અડધા ખીરાની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી 2 થી 3 ચમચી પાણી નાખી અને આની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. 1 ઈનોનું પાઉચ નાખી બરાબર મિક્સ કરી પહેલાંથી ઓઇલથી ગ્રીસ કરીને રાખેલી થાળીની અંદર આ ખીરું નાખી દઈએ અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. અને પહેલાંથી પાણી ગરમ કરવા રાખી દીધું હતું તેની અંદર આ બંને થાળી મૂકી અને ઢાંકીને આને 15 મિનિટ માટે આપણે થવા દઈશું. ઘણા લોકોને આથાવાળી વસ્તુ ખાવાથી ગેસ, એસિડિટી અને પ્રોબ્લેમ થતી હોય છે, તો એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. તો આવી રીતે ઇન્સ્ટન્ટ તમે લાઈવ ઢોકળા બનાવી શકો છો અને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તેનાથી તમે હાંડવો પણ બનાવી શકો છો. તો 15 મિનિટની અંદર આપણા ઢોકળા સરસ ચડી ગયા છે. એને નીચે લઈ ઉપરથી તેલથી ગ્રીસ કરી લઈશું અને આને કાપા કરી અને ગરમા ગરમ લસણની ચટણી સાથે સર્વ કરી દઈશું. આની ડિટેલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર આપેલી છે. તો તમે જો આવી રીતના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ, જાળીદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.